નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું આપની સાથે યશ। તો આજે વાત કરીશું પ્રેમ પ્રપંચ અને પછી લોહિયાણ અંત। જી હા, તમે આ ફોટોગ્રાફ્સ જોઈને સમજી ગયા છો કે અમે શેની વાત કરી રહ્યા છે, કારણ કે દુનિયાભરમાં આ મેસેજ છવાયેલા છે અને એના પર લોકો ચર્ચા પણ કરી રહ્યા છે, લોકો હતાશા પણ વ્યક્ત કરી રહ્યા છે, લોકો ચિંતામાં છે કે આખરે આ પેઢી શું કરી રહી છે। આટલા ભણેલા ગણેલા લોકો સાથે સાથે આવા કૃત્ય કરવા કેમ તૈયાર થાય છે? તમને ખ્યાલ હશે પાછલા વર્ષે સોનમ અને રાજા રઘુવંશી વાળો કેસ પણ તમને આ કેસ એની સાથે મળતો આવે છે। કેસમાં પણ સોનમે પોતાના લગ્નના 7 દિવસ બાદ પોતાના પતિની હત્યા કરી નાખી હતી, એને પણ એક ખાઈમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને આ કિસ્સામાં પણ કેતન અગ્રવાલ સાથે એવું થયું છે। આમાં કેતન અને સિયા છે અને એમાં હતા રાજા રઘુવંશી અને સોનમ, અને એમાં પણ જે તે સમયે કહેવામાં આવી રહ્યું છે કે સોનમ કોઈ સચિન નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતી, એના કારણે આ કૃત્ય કર્યું। અને અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે આ જે સિયા ગોયલ છે એનું કોઈ ચૌધરી કરીને વ્યક્તિ છે એની સાથે એ બંનેનો પ્રેમ સંબંધ હતો। જો કે પોલીસનું એવું કહેવું છે કે આ લોકોએ ચેતન નામ છે, ચેતન ચૌધરી, આ લોકોએ એ સ્વીકાર પણ કરી લીધું છે કે આ કૃત્ય અમે કર્યું છે। ખરા અર્થમાં શું થયું કે સિયાની પહેલા સગાઈ થઈ હતી કેતન અગ્રવાલ સાથે, અને ગોયલ અને બંને પરિવાર એ બંને વર્ષોથી એમનો બિઝનેસ ચાલતો આવે છે, ઘણા સમયથી એ પરિચિત હતા। એમને લાગ્યું કે ચલો આપણે હવે આપણા સંબંધો છે એને ઓર મજબૂત કરીએ, દીકરા દીકરી બંનેને મનાવી દઈએ, અને પછી રંગે ચંગે એમણે સગાઈ પણ કરી, પછી ઘણા બધા ફેસ્ટિવલ પણ આવ્યા, ઉજવણી પણ કરી। પણ આ જે સિયા છે એના મનમાં તો કંઈક અલગ જ ચાલી રહ્યું હતું અને એણે એક એવો હત્યાનો પ્લાન તૈયાર કર્યો અને ઘણીવાર મારવાનો પણ પ્રયત્ન કર્યો, અને પછી અંતે એને 18 જૂને એના બર્થડેના એક દિવસ પહેલા એમાં એને સફળતા મળી ગઈ। પણ એણે આ ઘણું બધું છુપાવવાનો પ્રયત્ન કર્યો, પણ ઇન્ટેલિજન્સની મદદથી, સાથે સાથે આ જે પરિવાર છે અગ્રવાલ પરિવાર, એમની સૂચકતાથી, એમને જે પહેલા અનુભવ થયો હતો એના આધારે એમણે પોલીસને જાણકારી આપીને પછી આ પડદો એના પરથી ઉચકાયો છે। આ સિયા ગોયલ અને એનો જે પ્રેમી છે બંનેનું પાપ છાપરે ચડીને કેવી રીતે પોકાર્યું છે, આખા આ કાર્યક્રમમાં કેવી રીતે આવા પ્લાન ઘડવામાં આવે છે, આવા લોકોની માનસિકતા શું છે, કઈ દિશામાં યુવા પેઢી જઈ રહી છે, એ તમામ બાબતો સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે, કારણ કે જે કુલદીપ છે એમના પિતાની જે બાઇટ આવી હતી, એક મહત્વનું નિવેદન એમણે આપ્યું કે કદાચ સિયાએ અમને કહી દીધું હોત, ફક્ત એક હિન્ટ આપી હોત કે મારે લગ્ન નથી કરવા, અમે એમને પાછી આપી દેત, પાછી વળાવી દેત, પણ એણે એવું ન કર્યું। આખરે કેમ? શું આમાં માતા પિતાનું એટલું બધું પ્રેશર છે, અથવા તો આજની આ યુવા પેઢી ફિલ્મો જોઈને અથવા તો બીજા કોઈ રવાડે ચડીને આવા હત્યાકાંડમાં સુધી પહોંચી જાય છે? કેમ, કઈ જગ્યાએ આ યુવા પેઢી જઈ રહી છે, એ તમામ બાબતોને સમજવાનો પ્રયત્ન કરીશું। બિલકુલ, આજે બંને છે જેમની સગાઈ થઈ હતી તેમના આગામી નવેમ્બરમાં લગ્ન પણ થવાના હતા અને કરોડો રૂપિયા ખર્ચી રાજસ્થાનના ઉદયપુરમાં એક ડેસ્ટિનેશન વેડિંગ પણ પ્લાન કરવામાં આવ્યું હતું, પરંતુ જે ઘટનાને અંજામ આપનાર જે તેની મંગેતર હતી તેના મનમાં કંઈક ઓર હતું અને તેઓ આખો પ્લાન બનાવે છે, એક જગ્યા પર ફરવા જાય છે। જે મરણ જનાર છે તેને ટ્રેકિંગનો શોખ ખૂબ જ હતો, કેતન અગ્રવાલને ટ્રેકિંગનો શોખ હોવાને કારણે તેઓ જે કિલ્લો છે ત્યાં ફરવા ગયા હતા, અગાઉ પણ તેઓ ફરવા ગયા હતા, અને ત્યારબાદ તેની જે મંગેતર છે તેને ધક્કો માર્યો હતો અને ત્યારબાદ કેતન પડી પણ ગયો હતો। ત્યારે તેણે એવું નાટક કરેલું કે સાપ હતો જેથી મેં તેને બચાવવા માટે ધક્કો માર્યો। જો ત્યારે પરિવાર અને મરણ જનાર જે યુવક છે તો ચેતી ગયા હોત તો કદાચ આવી ઘટનાને અંજામ ન આપી શકત। વિકાસ, બિલકુલ એ જ અંગે આજે વાત કરીશું કે આખરે બ્રેકિંગ ન્યૂઝ સાથે આપણે એ સમાચાર જોઈ લઈએ કે જેમાં કેતન અગ્રવાલ આપણી વચ્ચે રહ્યા નથી। આ આખી કહાનીમાં 3 મુખ્ય કેરેક્ટર છે, એક તો કેતન અગ્રવાલ, પછી સિયા ગોયલ અને આ ચેતન ચૌધરી, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ચેતન ચૌધરી અને સિયા ગોયલ, સિયાના જે પિતા છે જ્યાં બિઝનેસ કરી રહ્યા હતા ત્યાં જ માર્કેટિંગ યાર્ડમાં આ ચેતનની એક દુકાન હતી, જ્યાં સિયા અને ચેતન એ બંનેનો મિલાપ થયો છે, બંને એમના સંબંધ આગળ વધ્યા હશે। દિવાળીના સમયગાળાથી એ બંનેના સંબંધની શરૂઆત થઈ હતી। જો કે અહીંયા સિયાએ ભૂલે કરી કે એની સગાઈ થઈ ગઈ હતી, સગાઈ થયા બાદ પણ એણે ડોળ કર્યો કે એ અગ્રવાલ પરિવાર સાથે જોડાવા માંગે છે, પરંતુ ખરા અર્થમાં
એના મનમાં કંઈક ઓર જ પ્લાનિંગ ચાલી રહ્યું હતું. તમે આમના ઘણી બધી મૂંઝવણ હશે કે આખરે આમાં થયું શું. પહેલા એવું થયું કે ભાઈ કેતન અગ્રવાલ અને આ સિયા ગોયલ, આ જે બંને પરિવારો છે એ બંને પરિવારો વચ્ચે ઘણા સમયથી વેપારનો સંબંધ હતા, ઘણા બધા સારા સંબંધ હતા. એમણે નક્કી કર્યું કે ચલો આપણા દીકરા દીકરીને પણ મળાવી દઈએ. એ બંને પછી સહમત પણ થયા. કદાચ એ જ પોઈન્ટ પર સિયાએ ના પાડી હોત અથવા તો એના પરિવારે પૂછ્યું હોત કે સિયા તને આ પસંદ છે, તો કદાચ આખો ઘટનાક્રમ થયો જ ન હોત. પણ ગમે તે હોય, સિયા પર પ્રેશર હતું અથવા તો સિયા બોલવા નહોતી માંગતી. એણે હા પાડી અને એણે અગ્રવાલ પરિવાર સાથે જોડાવાનું નક્કી કર્યું. પછી જ્યારે આ આખો સંબંધ આગળ વધતો ગયો અને સિયા તો દોડ જ કરતી હતી કે ભાઈ મને તો પસંદ છે, મારે આ પરિવાર સાથે જોડાવું છે. પણ પછી આમાં ટ્વિસ્ટ એ આવે છે કે જેમ જેમ હવે લગ્નની તારીખ નક્કી આવે છે અને સિયા પોતાનો જે કથિત રીતે બોયફ્રેન્ડ છે ચેતન ચૌધરી એની સાથે સંપર્કમાં રહે છે અને એક પ્લાન બનાવવામાં આવે છે. પુણેથી લગભગ 40 થી 50 કિલોમીટર દૂર આવેલો છે આ લો ફોર્ટ, આયરન ફોર્ટ એને જેને કહેવામાં આવે છે, ખૂબ પ્રચલિત છે. અને ત્યાં 2 વાર તો એને મારવાનો પ્રયત્ન કર્યો. કહેવાય રહ્યું છે કે 31 મેના રોજ પણ ગયા હતા, પછી 14 જૂનના રોજ પણ ગયા હતા અને 18 જૂને પછી આ હત્યાને અંજામ આપવામાં આવ્યું. આ જે યુવાન છે, જે રીતે આપણે કહ્યું કે ટ્રેકિંગનો એમને ખૂબ શોખ હતો. ટ્રેકિંગનો શોખ હતો એટલે પરિવારજનો માનવા તૈયાર જ નહોતા કે જે વ્યક્તિ એ ટેવાયેલો છે આવા એટમોસ્ફિયરમાં રહેવા માટે, ટ્રેકિંગની કોઈ પણ એ તો આની કરતાં પણ વધારે જે મુશ્કેલી ભર્યા ચઢાણો ચડી ચૂક્યો છે, તો અહીંયા કેમ એનો પગ લપસી ગયો કે એની જોડે આવી હોનારત થઈ ગઈ, એ જે શંકા ગઈ પરિવારને. એના આધારે પરિવારે ત્યાં પોલીસને જાણકારી આપી અને પછી ખબર પડી કે ભાઈ આમાં તો ખેલ કંઈક અલગ જ છે. જ્યારે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે કે જે આ કેતન અગ્રવાલ છે અને સિયા, એ બંનેના સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો પણ પ્રચલિત થતા હતા. કારણ કે બંને એક ખૂબ જ નજીક છે, બંને વચ્ચે પ્રેમાળ સંબંધ છે એવું કહેવામાં આવતું હતું. પણ કેતન તો પ્રેમ કરતો હતો, પણ કદાચ સિયાના મનમાં એવું ચાલતું હતું કે હું કેતન નામનો કાંટો હટાવી દઉં અને પછી એના મોત બાદ જ્યારે લોકો બધું ભૂલી જશે તો હું પછી ચેતન સાથે મારો પ્રેમ સંબંધ આગળ વધારીશ. એટલા માટે જ આખા ઘટનાક્રમની શરૂઆત થાય છે 31 મેના રોજ કે જ્યારે કેતન અગ્રવાલ, જેને પોતાને ટ્રેકિંગનો શોખ છે, એ સિયાને લઈને જાય છે આ ફોર્ટ પર, જે આયરન ફોર્ટ કહેવામાં આવે છે. અને ત્યાં ઉપર જઈને એ જ સમયગાળા દરમિયાન સિયાને એને વિચાર આવે છે કે અહીંયાથી હું એને ધક્કો મારી દઉં તો એનો કાંટો હટી જશે. એટલા માટે જ એણે પ્લાન બનાવ્યો. અને પછી તમે જો ઘટનાક્રમ કેવો થાય છે. 5 જૂનના રોજ સિયા ફરી એકવાર જીદ કરે છે કેતન જોડે કે ભાઈ આપણે ફરી એકવાર એ ફોર્ટ પર જઈએ. તો કેતન એના પરિવારે ના પાડી કે હમણાં 6-7 દિવસ પહેલા તો આપણે જઈને આવ્યા, આપણે શું કામ ત્યાં જવું જોઈએ, પછી ક્યારેક જઈશું. પણ એને ખૂબ જીદ પકડી. એની પાછળનું કારણ એ હતું કે 6 જૂનના રોજ આ લોકોની બાલીની ફ્લાઇટ હતી. આ લોકો બાલી જવાના હતા, પોતાના પરિવાર સાથે ત્યાં ફરવા માટે જવાના હતા. પણ સિયાને એ પરિવાર સાથે ફરવા નહોતું જવું. એટલા માટે એણે વિચાર્યું કે ચલો કદાચ 5 જૂને મારી જોડે કેતન આવી જાય તો પછી હું ત્યારે જ એનો ખાત્મો કરી નાખું. પણ પરિવાર માન્યું નહીં. પણ તમે જુઓ કે આ સિયા કે જેણે નક્કી કર્યું હતું પરિવાર સાથે જવું નથી, 6 જૂને એણે કેવું તરકટ કર્યું. ઓન ધ રેકોર્ડ પોલીસની ટીમે કહ્યું હતું જ્યારે આ પરિવાર એરપોર્ટ માટે નીકળ્યો ત્યારે સિયાએ એ બહાનું ધર્યું કે મારે બ્રેક લેવો છે. એટલે આ લોકો કોઈ રેસ્ટોરન્ટમાં ઊભા રહ્યા અને તમામ, તમને ખબર હોય છે જ્યારે તમે બહાર નીકળો ત્યારે એક બેગ હોય છે, એમાં તમારા ડોક્યુમેન્ટ્સ, કરન્સી, તમારા પાસપોર્ટ એ બધું હોય છે. કેતન અગ્રવાલનો પાસપોર્ટ પણ સિયા જોડે હતો. સિયાએ તરકટ એવું કર્યું કે વચ્ચે જ એ જે પાસપોર્ટ છે એણે નિકાલ કરી નાખ્યો, એને સળગાવ્યો કે ફાડ્યો, જે પણ હોય. અને પછી નાટક કર્યું એરપોર્ટ પહોંચીને કે મારાથી એ પાસપોર્ટ ખોવાઈ ગયો છે અથવા તો ખબર નહીં ક્યાં મુકાઈ ગયો. એના કારણે આ પરિવાર બાલી ન પહોંચ્યો. 6 તારીખની એમની ટ્રીપ કેન્સલ થઈ અને એટલા માટે જ પછી આ લોકો પરત આવી ગયા. સિયાના મનમાં તો ચાલતું જ હતું કે મારે મોકો શોધવો છે અને ફરી એકવાર ત્યાં કિલ્લે લઈ જઈને એને નીચે પાડી દેવો છે. આ ઘટનાક્રમ જ્યારે આગળ વધ્યો 14 જૂનના રોજ ફરી એકવાર સિયાએ એ તરકટ રચ્યું. એણે કહ્યું પરિવારને અને કેતનને કે ચલો આપણે કિલ્લા પર જઈએ. પણ કેતને પૂછ્યું કે ભાઈ આપણે એકવાર તો ગયા હતા, પણ એણે ખૂબ જીદ પકડી. એટલે ફરી એકવાર ત્યાં કિલ્લા પર ગયા અને એ સમયગાળા દરમિયાન સિયાએ કેતનને ધક્કો પણ માર્યો હતો. પણ કેતનનું ત્યારે નસીબ હશે અથવા તો નસીબ ત્યારે એને ટકોરા મારતું હશે
તો કેતન એક જે વૃક્ષ હતું તૂટેલું જે પણ હોય ત્યાં બચીને ત્યાંથી પરત આવી ગયો અને સિયા નાટક કરવા લાગી કે ભાઈ સાપ આવ્યો છે એટલા મારાથી તને ધક્કો વાગી ગયો, એટલે એ ભાઈ તો ગળે મળી ગયા. એમને લાગ્યું ચલો સિયા તો મારો જીવ બચાવી રહી છે. જો કે આ વાત ટર્નિંગ પોઈન્ટ એટલા માટે સાબિત થઈ કારણ કે કેતને આખો ઘટનાક્રમ 14 જૂનનો પોતાના પરિવારને પણ કહ્યું હતું કે આજે તો સિયાએ મારો જીવ બચાવ્યો, મને ધક્કો મારીને હકીકતમાં એનો જીવ લેવા માંગતી હતી. પછી આગળ વધે કારણ કે સિયા તો ત્યારે એની હત્યા ન કરી શકી. પછી 19 જૂને સિયાનો બર્થડે હતો, એ પહેલા એણે નક્કી કર્યું કારણ કે 19 જૂનના રોજ પણ કેતને એક આલિશાન આયોજન કર્યું હતું. રિસોર્ટ બુક થઈ ગયા હતા આ બર્થડે સેલિબ્રેશન માટે. સિયાને એ પણ નહોતું મંજૂર એટલે 18 જૂને ફરી જીત કરી કે આપણે પ્રી વેડિંગ શૂટ માટે અહીંયા જઈએ, આ ફોર્ટ પર જઈએ. ફરી એકવાર 18 જૂને જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે સિયા પોતાના પ્રેમી સાથે ચેતન સાથે કેતનને ત્યાંથી 340 ફૂટ ઊંડા ખાડામાં એને ધકેલી દે છે અને કેતનનું મોત થઈ જાય છે. જો કે એમાં પણ પોલીસની કાબેલિદાદ કામગીરી, જેમાં ટેકનિકલ એનાલિસિસ અને એક સીસીટીવી ત્યાંના લોકોની તેમના નિવેદન, એના કારણે સિયા અને આ ચેતન બંને ઝડપાઈ ગયા છે. પણ એમાં મૂળ પ્રશ્ન એ છે કે જો આ બધું કર્યા પહેલા સિયાએ પહેલા જ કહી દીધો હોત કે મારે લગ્ન નથી કરવા, મારે આ સંબંધમાં આગળ નથી વધવું, તો આ પ્રપંચ કરવાની કદાચ એમને જરૂરિયાત જ નહોત. આજ અંગે આપણે વાતચીત કરીશું. આપણી સાથે કાજલ તથાસ્તુ જોડાઈ ગયા છે, સુરતથી જોડાયા છે. મેમ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે રુચિકા કક્કડજી પણ જોડાઈ ગયા છે. મેડમ આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલા કાજલજી આપની પાસે જે જાણવા માંગીશ કે આ આખું ઘટનાક્રમ તો તમે જાણ્યો જ છે, એના પર તમે એનાલિસિસ પણ કર્યું છે. શું લાગી રહ્યું છે આવા કિસ્સા કેમ થતા રહે છે, એની પાછળના પરિબળ આપને શું લાગી રહ્યા છે? અત્યારે જે આ કિસ્સો જોઈ રહ્યા છે આપણે, એ ખૂબ જ દુઃખવાળો છે. એમના પરિવાર જે છે એ અત્યારે આઘાતમાંથી બહાર પણ આવવાનું વિચારી પણ નહીં શકે. અને હું સાથે સાથે એવું કહેવા માગું છું, એનાલિસિસ કરતાં પણ અત્યારે સંબંધોની કિંમત નજીવી કરી નાખી છે. માણસ પોતે જે છે એ સ્ત્રી હોય કે પુરુષ હોય, પોતાના પ્રેમને પામવા અથવા તો પોતાની મરજી કરવા અથવા તો બીજા કોઈ ફાયદા મેળવવા માટે સ્વચ્છંદી થતો ગયો છે. એને એના મરજીનું બધું કરવું છે. અને જો મને મારી વસ્તુ ન મળે તો હું મારી વસ્તુને પામવા માટે હું કંઈ પણ કરી શકું ને. એ બધી હદ વટાવતી વસ્તુઓ જે થઈ રહી છે અને એના પરિણામો આવા ઘાતક આવી રહ્યા છે. ટૂંક સમયમાં જે છે એ પ્રેમમાં પડીને લગ્ન કરવાના, પરિવારને સાથે હોવું અને પછી આવા મોટા કેસીસ જે છે એ થાય તો એ માનસિકતા જે છે એ માનસિકતા ઉપર સવાલ થાય. જ્યારે પણ આપણે કંઈ પણ કોઈની પણ સાથે જોડાયા હોય ત્યારે હંમેશા એવું ઈચ્છતા હોઈએ કે એમનું ભલું થાય, એમને નુકસાન ન પહોંચે. જો આપણાથી એમને કોઈ નુકસાન થતું હોય તો આપણે બહુ અંગત છીએ જ નહીં, અથવા તો આપણે એને પ્રેમ નથી કરતા. આપણે આપણો પર્સનલ જે છે એ ઈગો સેટિસ્ફાઈડ કરીએ છીએ. એના મા બાપને ના ન પાડી શકી કે મને બીજું કોઈ વ્યક્તિ પસંદ છે, એના માટે આ જે છોકરો છે એ જે છે ભોગ બની ગયો. અને આવા જો કિસ્સાઓ બને છે સમાજની અંદર, તો સમાજની અંદર બધી દીકરીઓ, બધી પ્રેમ કરતા વ્યક્તિઓ અને ભવિષ્યમાં ટૂંકા ગાળામાં જે લગ્ન કરવા જઈ રહી હોય એ બધી જ દીકરીઓ ઉપર પણ સવાલ થઈ જાય કે એના મનમાં શું ચાલી રહ્યું છે. પોતાના અંગત ફાયદા માટે કોઈનો ભોગ લઈ લેવો, કોઈને બલી ચડાવી દેવી, પોતાનો પર્સનલ ઈગો સેટિસ્ફાઈડ કરો, એ કોઈ પણ ધારાએ યોગ્ય છે જ નહીં. એના માટે તમારે જે છે એ પહેલાં તો પરિવાર, અને હું બધી સ્ત્રીઓને પણ કહું છું અને પુરુષોને પણ કહું છું તમારા માધ્યમથી કે જ્યારે આવા કિસ્સાઓ બનતા હોય ને તો પહેલાં આંખો મીચીને ઠંડા દિલે તમે વિચારો કે તમે શું કરવા જઈ રહ્યો છો. તમારો પ્રેમ, તમારા પોતાની ઈચ્છાઓ એટલી મોટી ન હોઈ શકે કે તમે કોઈનો જીવ લઈ લો. એ જેની સાથે જીવન સાથી બનીને આગળ જીવન જીવવાની હતી, એ કોઈને આંખોનો ચિરાગ હતો, દિલની ધડકન હતો. એના મા બાપ, એના ભાઈ બહેન, એમના પરિવાર ઉપર શું વીતતી હશે. બહુ જ અરમાન સાથે એ દીકરીને, કોઈની દીકરીને વહુ બનાવીને, ઘરની લક્ષ્મી બનાવીને લાવવાના હશે, એની તૈયારીઓ ચાલી રહી હશે. અને સાથે સાથે એની સાથે આ જે છે એ આખું ઘરનું
સુખ જે છે એ ઉજાડીને મૂકી દીધું છે. કેસમાં જે પણ રિઝલ્ટ આવે, સરકાર એને જે પણ સજા આપે, પણ એ એક નિર્દોષ બાળક જે છે એ એના મા બાપ પાસે પાછું નહીં આવી શકે. એનો અફસોસ જે છે આખી જિંદગી બધાને રહેશે. બિલકુલ, આ કેસમાં તો એટલા માટે બધું બહાર આવ્યું કારણ કે પ્રથમ દ્રષ્ટિએ એવું જ લાગતું હતું કે ભાઈ એના ભૂલથી એ તો એટમોસ્ફિયર એવું થયું ને ભાઈ ત્યાંથી નીચે પડી ગયા અને પોલીસે પછી એ બાબતની તપાસ પણ નહોતી કરી. આ તો જ્યારે અંતિમ વિધિ કરવામાં આવી અને પછી સિયા જ્યારે એ સસુરાલ એટલે કે જ્યાં લગ્ન થવાના હતા એ પરિવારના ત્યાં પહોંચી ત્યારે આ કુલદીપની બહેને પૂછ્યું સિયાને કે સિયા એવું તો શું થઈ ગયું કે મારો ભાઈ નીચે પડી ગયો? ત્યારે સિયાના હાવભાવ બદલાયા. સિયા બરાબર જવાબ ન આપી શકી, સિયા તોતવાઈ ગઈ. ત્યારે એની બહેનને શંકા ગઈ. એની બહેને પોતાના પિતાને સાઈડમાં લઈ જઈને કહ્યું કે પપ્પા કંઈક આમાં મને અલગ લાગી રહ્યું છે, કારણ કે એમને યાદ અપાવ્યું કે 14 જૂને પણ આવું થયું હતું. 14 જૂને પણ સિયાએ ધક્કો તો માર્યો હતો, પણ ત્યારે કુલદીપ એવું કહેતો હતો કે મારો જીવ બચાવવા માટે ધક્કો માર્યો. તો એટલા માટે પછી અને કદાચ એમને ખબર પણ પડી હતી કે સિયા કોઈ છોકરા સાથે વાત કરી રહી છે, એટલા માટે જે પોલીસ સુધી પહોંચ્યા અને પછી પોલીસે જ્યારે તપાસ કરી, પોલીસે જોયું, કારણ કે પરિવારની ફરિયાદ હતી, પોલીસે સિયાના જ્યારે કોલ રેકોર્ડ તપાસ્યા તો જાન્યુઆરીથી લગભગ 17 જૂન સુધી જે છોકરો છે ચેતન અને સિયા બંને વચ્ચે 6000 કોલ થયા હતા. વિચારો, જાન્યુઆરીથી એ એટલા સમયગાળામાં લગભગ 200-250 કલાક કરતાં વધારે એમણે વાતચીત કરી હતી. એટલા માટે જ ચેતન શંકાના દાયરામાં આવ્યો. એ જે તે વિસ્તારના સીસીટીવી પણ પોલીસે ખંગાળ્યા અને એમાં એ એરિયામાં એમને એક વ્યક્તિ દેખાયો જે હુડીમાં ફરતો હતો. યલો કલરની હુડી પહેરી હતી. લોકોએ જોયું કે ભાઈ આટલા તાપમાનમાં ભાઈ આ હુડી કેમ પહેરીને ફરી રહ્યું છે, એટલે પોલીસે વધારે તપાસ કરી અને પછી જાણવા મળ્યું કે એ સમયગાળા દરમિયાન શું ચેતનનો ફોન એ એરિયામાં ડિટેક્ટ થાય છે કે ટ્રેસ થાય છે, પણ એ દિવસે ફોન એમનો ટ્રેસ ન થયો. પણ તમે જુઓ કે પોલીસ કેવી રીતે આગળ વધે છે. પોલીસ કેવી રીતે આગળ વધે છે કે જ્યારે ચેતનની ઓફિસની તપાસ થાય છે, એના એમ્પ્લોયને પૂછપરછ થાય છે, ત્યારે એમ્પ્લોય કહી દે કે સાહેબ એ દિવસે અમારા સાહેબ મારો ફોન લઈને ગયા હતા, એમનો ફોન કદાચ ઓફિસ મૂકીને ગયા અને એ નંબર જ્યારે એમ્પ્લોયનો ચેતનના એમ્પ્લોય છે કે એને માર્કેટિંગ યાર્ડની દુકાનમાં કામ કરનાર વ્યક્તિનો જ્યારે ફોન તપાસવામાં આવ્યો તો એ આ કિલ્લામાં ટ્રેસ થયો અને પોલીસે પછી ચેતનને ઉઠાવ્યો અને પછી કડક પૂછપરછ કરી ત્યારે બંને સ્વીકારી લીધું. આપણી જોડે રુચિકા ખક્કડ પણ જોડાયેલા છે. મેડમ, આપનું આકલન આમાં શું છે? આવા બધા ઘણા બધા કિસ્સા પણ તમારી સમક્ષ આવ્યા છે આ રીતના. આ કિસ્સાને તમે એના પર શું પ્રતિક્રિયા આપવા માંગશો? આ તો વેલ પ્લાન કોન્સ્પિરેસી જ કહેવાય, કેમ કે વેલ પ્લાન રીતે બધું થયેલું. જે રીતે આપણે આખી જે છે ડિસ્કશન કર્યું કે સિયાએ ત્યાં લઈ જઈને જે ફોર્ટ ઉપરથી એને ધક્કો મારેલો, આની પહેલા બી એની ટ્રાય કરેલી, રાઈટ? તો એ બધાના ઓલા ઉપરથી એવું લાગે છે કે એ છે વેલ પ્લાન કોન્સ્પિરેસી છે, રાઈટ? હવે વેલ પ્લાન કોન્સ્પિરેસી કઈ રીતે કહેવાય કે આની પહેલા બી ધક્કો મારવા ગયો પણ પછી કીધું કે સાપ છે અને ધક્કો ના મારી શક્યા, તો પછી પેલું હક કરી લીધું કે ના કેટલી બધી કેર કરે છે, બીજી વાર ત્યાં ફોર્ટથી ધક્કો માર્યો અને જે છે આ એવી રીતે જીવ ગુમાવ્યો. તો આની બી સેક્શન્સ જે છે જોગવાઈ છે, જે રીતે આઈપીસીમાં 107 છે અને જે એમેન્ડેડ એક્ટ છે ભારતીય ન્યાય સંહિતા, એમાં સેક્શન 45 થી લઈ અને 60 સુધીની છે, જેમાં અબેટમેન્ટ અને કોન્સ્પિરેસી. હવે જે એની સાથે જે એનો લવર હતો જે ચેતન ચૌધરી, રાઈટ? હવે એની સાથે એને સીટીઆર ડિટેલ્સ નીકળી, જે કોલ ડિટેલ રેકોર્ડિંગ જે રીતે જાન્યુઆરી થી જૂન સુધીના 6000 કોલ ડિટેલ રેકોર્ડિંગ નીકળ્યા. તો બટ ઓબ્વિયસ છે સીટીઆર ડિટેલ્સ હોય જ કોલ ડિટેલ રેકોર્ડિંગ. એના ઉપરથી ખબર પડી કે આ જે છે એનો અબેટર છે ચેતન ચૌધરી. તો એ ચેતન ચૌધરીને બી એટલી જ સજા થવી જોઈએ કેમ કે એ અબેટર છે અને અબેટમેન્ટની સેક્શન લાગશે, રાઈટ? અને કોન્સ્પિરેસી ને અબેટમેન્ટ જે રીતે મેં તમને કીધું કે ઉંમર કેદની સજા બી થઈ શકે, તો બંનેને જે છે મર્ડરની તો સજા જે છે ફટકારશે જ, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સાથે સાથે 302 તો લાગશે, સાથે સાથે જે છે આ અબેટમેન્ટ ને કોન્સ્પિરેસીની બી સેક્શન લાગશે, કેમ કે ચેતન ચૌધરી બી એટલો જ ગુનેગાર છે જેટલી મેડમ આવી વાતો જ્યારે રાજા રઘુવંશી વાળો કેસ થયો હતો ત્યારે પણ થઈ હતી. સોનમ તો અત્યારે જામીન પર બહાર છે. યસ, યુ આર રાઈટ. પણ એમાં કેવું છે કે એ બધું જ જે છે એ માઇન્યુટલી ડિસાઇડ કરવામાં આવે છે. એફઆઈઆર પછી ચાર્જશીટ કરવામાં આવે છે, એફઆઈઆર પરથી ફર્ધર ઇન્વેસ્ટિગેશન થાય છે, ફર્ધર ઇન્વેસ્ટિગેશન પછી ચાર્જશીટમાં એ બંનેનો શું રોલ છે એના ઉપરથી જે છે ચાર્જ ફ્રેમ કરવામાં આવે છે.
અને જે રીતે છે એ લોકોએ મેઇનલી ભલે તમે કહો છો કે એ બહાર છે સોનમબેન, પણ એનું કારણ છે કે 14 વર્ષની એ લોકોએ મેક્સિમમ સજા કાપવી પડે છે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ પછી, ભલે ટેમ્પરરી બેલ કે પેરોલમાં બહાર નીકળતા હોય એ બધું કન્સિડર કરીને બી એટલીસ્ટ એ લોકોએ મેક્સિમમ ઇમ્પ્રિઝનમેન્ટ જે છે એનું 14 વર્ષ તો કાપવું જ પડે છે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટમાં જ, પછી જ એને રેગ્યુલર જામીન મળતા હોય છે. પણ તમને લાગે છે કે આમાં પોલીસની નેગ્લિજન્સી, બે તમને કિસ્સા જાણો, જો સોનુમાળી વાત કરી એમાં પોલીસે પહેલા તો ખોટી કલમ લગાવી એટલે કિસ્સા પર એને જામીન મળી ગયા. બીજા આ કિસ્સામાં તો પ્રથમ દ્રષ્ટિએ પોલીસે તપાસ જ નહોતી કરી. આ તો અગ્રવાલ પરિવાર પોલીસ જોડે પહોંચ્યો, એસપીની રજૂઆત કરી ત્યારે પોલીસ રીઓપન કેસ કરે છે અને પછી આ બધા કાચા ચિઠ્ઠા એમના બહાર આવ્યા સિયા અને ચેતનના. તો આવા કિસ્સામાં પોલીસ જ્યારે એગ્રેસિવલી અથવા તો એક્ટિવલી કામ કરે ત્યારે પછી આવા કિસ્સા બહાર આવે ને મેમ? યસ, યુ આર રાઈટ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. ક્યારેક એવું થતું હોય છે, આ ખાડા કાન કરી દેવામાં આવતા હોય છે. જ્યારે એસપી સાહેબને અગ્રવાલ ફેમિલી, કેતન ભાઈના જે આખું અગ્રવાલ ફેમિલી ત્યાં પહોંચ્યું ને એસપી સાહેબને રજૂઆત કરવી પડે, એ તો ખરેખર આપણા તરફથી સનમજનક વાત છે. કેમ કે આ એક વસ્તુ જ્યારે આટલી મોટી બને છે અને ત્યારે જે પોલીસનું આટલું મોટું નેગ્લિજન્સ દેખાય છે, તો ખરેખર આમાં જે છે એ યુનિયન હોમ મિનિસ્ટરે જે છે એક મિતભાઈ શાહને આપના માધ્યમથી રિક્વેસ્ટ કરીશ કે એક આ જે છે ફેમિલીને જે વિક્ટિમ છે એમને ખરેખર ન્યાય મળવું જોઈએ. એટલે આપના તરફથી એક રિક્વેસ્ટ કરીશ અમિતભાઈ શાહને કે ખરેખર આમાં જે કેસમાં ન્યાય મળવો જોઈએ, એમાં ખરેખર જે માઇન્યુટલી બધી તપાસ કરવી જોઈએ. કાજલ મેમ, આપનું આકલન શું છે? કારણ કે તમે જો કેવું નથી કે ભાઈ આ ભણેલા ગણેલ નથી, વેલ સેટેડ ફેમિલી હતી સિયા ગોયલની, એ પોતે પણ ભણેલી ગણેલી છે, તો પછી કેમ એ પોતાના જીવનના નિર્ણય એવી રીતે મક્કમતાથી નથી લઈ શકતી? એની પાછળના કારણ આપને શું લાગે છે? સિયાએ જો કદાચ એના પરિવારને અથવા તો કેતનના પરિવારને કહી દીધો હોત, કેતનને પણ કહી દીધો હોત, તો કદાચ આ આખો ઘટનાક્રમ આટલી બધી ચર્ચા થઈ જ ન હોત. એ કેમ બોલી શકતી નથી હોત, તો શું કામ ન બોલી? આપને શું લાગે છે? એ તો હવે જ્યારે વધારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે આપણને ખબર પડશે. પણ ઘરની અંદર જે છે એવો મોકળો માહોલ નથી મળ્યો એ દીકરીને કે એ પોતે બોલી શકે, એનો અવાજ મૂકી શકે અને એનો વોઇસ રેઝ કરી શકે કે મને આ વ્યક્તિ પસંદ નથી, આ વ્યક્તિ પસંદ છે. અને જો સગાઈ થઈ ગઈ એના પછી પેલા પાત્રને, બીજા એના બોયફ્રેન્ડને મળી અને એના પછી એને એવું લાગે છે કે આ બંનેમાંથી મારો બોયફ્રેન્ડ છે એ મને આખી જિંદગી હું એની સાથે રહેવા માટે તૈયાર છું અને મને એ ગમે છે, તો પણ એને એના ફિયોન્સેને પણ વાત કરવી જોઈતી હતી અથવા તો પરિવારને વાત કરવી જોઈતી હતી. પરિવાર સાથે હવે તો હું એવું માનું છું કે પરિવાર પણ ક્યાંક ને ક્યાંક જે છે એ માહોલની અંદર હશે કે એમને બહુ સારું ઘર મળ્યું છે, સારું મારી દીકરીને ફેમિલી મળી છે, એટલે કદાચ દીકરીએ કીધું હોય અને પરિવારે એવું કીધું હોય કે ભાઈ થોડો સમય જશે એટલે બધું સરખું થઈ જશે, આવું ના હોય ને આવું ના હોય, તો આવું પણ થઈ શકે. અને ઘણી વખત આ જે ફેમિલીઝ ગોયલ્સ હોય, અગ્રવાલ્સ હોય, આ જે ફેમિલી જે છે ને એ ઘણી બધી સંબંધોના મામલોમાં કે સમાજની દ્રષ્ટિએ બહુ રિજિડ પણ આપણે જોઈએ છે. એવું નથી, ખુલ્લા મનના, મોકળા મનના હોવું મતલબ કોઈ આ જીવન દુઃખી થાય એના કરતાં તો અત્યારે એવો કડવો કોઈ નિર્ણય લઈ લે પરિવાર, તો બીજો કોઈ સામેવાળો પરિવાર છે એ દુઃખી ન થાય, એ હર્ટ ન થાય. અને અહીંયા તો તમે જુઓ તો ક્રિમિનલ માઇન્ડસેટ, એ 2-3 મહિના એ લોકોએ ફોટની રેકી કરી છે, એને પસંદ નાપસંદ વિશે પણ જે છે એ એને જોયું છે, એને નક્કી કરી લીધું હશે કે કેવી રીતે આગળ વધવું, શું કરવું, કેવી રીતે એની અંદર પગલાં લેવા જોઈએ, શું કહેવાનું છે. આ બધી જ વસ્તુ સિસ્ટમેટિકલ પ્લાન થયેલી દેખાય છે. પણ આની અંદર તમે જોવા જાઓ તો એ દીકરી જે છે પોતે ડિસિઝન નથી લીધું. એને કાજલજી, તમને કાઉન્ટર એ કરું કે એની હિંમત તો છે જ, સિયા જોડે હિંમત તો હતી એટલે તો એણે મર્ડરનો પ્લાન કર્યો, 2 વાર પ્લાન કર્યો એણે. એવું નથી કે ભાઈ એનામાં હિંમત નથી, એણે ધક્કો પણ માર્યો, એકવાર બચી ગયો, બીજી વાર ફરી એના બોયફ્રેન્ડને બોલાવીને ધક્કો માર્યો. મતલબ હિંમત તો આ હિંમત એણે પરિવાર સમક્ષ બતાવવાની હતી કે ભાઈ મારી સ્થિતિ નથી લગ્ન કરવા માટે. કદાચ એ વખતે હિંમત બતાવી હોય તો આવું કેવું કે ત્યાં હત્યા કરવામાં હિંમત આવે છે પણ લગ્ન નથી કરવા એ વાત કહેવામાં હિંમત નથી આવતી? ના, પરિવાર અને બોયફ્રેન્ડ બે અલગ વસ્તુ છે. તમે વિચાર કરો, પરિવારની સામે હોય કે મા બાપ સામે ન જ બોલાય,
એ જે કહે છે એ હુકમનું પાલન કરાય. અત્યારે પણ આપણા ઘણી બધી જગ્યાએ આવું છે. અને બહારનું જે હોય, તારા મમ્મી આમ છે, તારા પપ્પા આમ છે, એ લોકો ભલે ના પડે, હું બેઠો છું, આપણને મોરલ સપોર્ટ. એની પાસે એને એવું હતું કે મારો બોયફ્રેન્ડ જે છે એ મારો મોરલ સપોર્ટ છે, હું ક્યાંય ફસાઈ જઈશ તો એ મને કાઢી લેશે, અથવા તો હું એવી રીતે કંઈ પ્લાન કરું કે જેની અંદર કોઈ ન ફસાય. એટલે એના માટે સિસ્ટમેટિકલ આ લોકો 1 by 1 ગયા છે. ત્યારે એ હિંમત જે છે કે ભાઈ હું છું ને, તું કંઈ કરીશ ત્યારે હું આસપાસ જ હઈશ. અને એટલા માટે જ્યારે તમે પણ એ વસ્તુનું વિવરણ કર્યું ત્યારે તમે એવું કીધું કે વારે વારે પાછળ જોતી હતી, બિકોઝ ઓફ કે એ ચેક કરી રહી હતી કે મારી પાછળ મને સપોર્ટ આપવા માટે કોઈ છે તો ખરું ને. તો આ જે માઇન્ડસેટ જે છે ઘરમાં ન બોલવું, કારણ કે ઘરમાં બધા જે છે એ વડીલ ઘરના જે હોય એનું માનતા હોય છે. પપ્પાએ કીધું એટલે ફાઇનલ, મમ્મીએ કીધું એટલે ફાઇનલ, મોટા બાપાએ કીધું એટલે ફાઇનલ, આવું કંઈ હોય. પણ જ્યારે પોતાની જિંદગીની વાત આવે ત્યારે બોયફ્રેન્ડે કીધું એ ફાઇનલ, પતિએ કીધું એ ફાઇનલ, અથવા તો પોતાની માનસિકતા જે છે, વિચારવાની શક્તિ કે હું જે કરું છું એનાથી બીજા લોકોને નુકસાન થઈ રહ્યું છે. જો આવી એક નાનકડી સોચ જો એ દીકરીના મગજમાં હોત, એ છોકરીના મગજમાં, તો કદાચ આ વસ્તુ કરતા પહેલા પણ વિચારતે અને પછી કર્યા પછી પણ એને અફસોસ થયો તો પણ સરેન્ડર થઈ જાત કે મારાથી ભૂલ થઈ છે. પણ આવા જે લોકો જે છે, જે એના બોયફ્રેન્ડ છે, હું તો એવું પણ કહીશ, કારણ કે એ પુરુષ છે, એની પાસે વધારે તાકાત હોય છે. બીજો પોઈન્ટ એ પણ છે એડ કરી દઉં મેડમ, કારણ કે એમનો પક્ષ પણ હવે ચેતનના કાકા એમ કહી રહ્યા છે, જેને પર આક્ષેપ છે, એ તો એમ કે મારા છોકરાને, મારા પરિવારના છોકરાને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એકદમ સીધો સાદો માણસ હતો, ધંધાએ બેસતો હતો ને કામ કરીને જતો રહેતો હતો, પણ એને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જો કે પોલીસ તપાસ કરશે પછી ખબર પડશે. રુચિકાજી, આપની પાસે આવવા માંગુ છું. આવા પ્રકારના કિસ્સાઓ સમાજમાંથી સતત સામે આવી રહ્યા છે, ત્યારે સંબંધો પર અને વિશ્વસનીયતા ઉપર આવા કિસ્સાઓ સવાલ ઉઠાવે છે. આવનારી પેઢી કોઈ ઉપર કેવી રીતે વિશ્વાસ કરશે? કારણ કે ઘણા બધા મીમ પણ વાયરલ થતા તમે જોયા હશે ઇન્સ્ટાગ્રામ પર આવા કિસ્સાઓને લઈને. ખૂબ સાચી વાત કરી કે જે રીતે આવી રીતે સિચ્યુએશન્સ બની રહી છે, તો આવનારી જે બધી અત્યારે જેન્ઝીની જનરેશન્સ આવે છે, એ લોકો તો ખરેખર આખા અતરંગી જ હોય છે. અને હવે આવી રીતે આવા કિસ્સાઓમાં જો આવી રીતે ફિયોન્સી જ આવું કરતી હોય તો ક્યાંક ને ક્યાંક એને એવું હશે, પણ એક જગ્યાએ એને હિંમત બી બતાવી કે ચલો મારો બોયફ્રેન્ડ મારી સાથે છે એટલે હું હત્યા કરી નાખું, તો પણ એટલીસ્ટ હવે આ હત્યા કરી નાખી તો આખું ફેમિલી એની પાછળ જે છે દુઃખી થશે. તો એની બદલે તમે જે છે, જેની સાથે તમે સગાઈ કરો છો, એને તમારા જે કોઈ સાથે બીજા સાથે રિલેશન છે, તો એટલીસ્ટ તમે તમારા ઘરમાં બી વાત કરો. પણ ક્યાંક ને ક્યાંક એ સમાજના ડરથી કે સોશિયલ સ્ટિગ્માના ડરથી એ કદાચ એના મા બાપને ના કહી શકી હોય, જે બી હોય. પણ હવે જે રીતે આપણે વાત કરી કે જે છે એમને એવું કીધું કે ચેતનભાઈ ચૌધરીના જે ફેમિલી વાળા છે કે મારો દીકરો તો બહુ સીધો સાધો છે, દુકાને બેસીને ઘરે જતો રહેતો, તો આ એક છટકવારી છે. હવે જ્યારે એબેટમેન્ટની સેક્શન ને એ લોકોની મર્ડરની સેક્શન ના લાગે એટલે પેલો જે છે એ છૂટી જાય, તો ઓન ધ ગ્રાઉન્ડ ઓફ મેરિટી જે છે આ સિયાને પણ જે છે છટકવારી મળી જાય ને એને જેલ ના થાય. એટલે ઓન ધ ગ્રાઉન્ડ ઓફ પેરિટી સિયા બી છૂટવા માટે થઈને આ એકને છટકવારી એક સ્ટોરી બનાવીને પેલા ચેતનભાઈને છોડી દેવામાં આવે એટલે ઓન ધ ગ્રાઉન્ડ ઓફ પેરિટી. તો આવું જ થતું રહેશે તો પછી આપણી સોસાયટી ક્રિમિનોજેનિક જ થતી રહેશે ને આવા કિસ્સાઓ વધતા જશે. બિલકુલ, એટલે કે જે આખી જ્યુડિશિયરી સિસ્ટમ છે, ન્યાયિક પ્રક્રિયા છે, એને ઓર મજબૂત કરવાની જરૂરિયાત છે. અને આ કિસ્સામાં સામાજિક લેવલે સમાજની પણ જવાબદારી બને છે, માતા પિતાની, આખા પરિવારની જવાબદારી બને છે. કારણ કે તમને એકાદા સિગ્નલ તો મળે છે કે આના મગજમાં કંઈક આવું ચાલી રહ્યું છે. જો પહેલાથી અટકાવી દીધું હોત અથવા તો એવું સુમેળભર્યું વાતાવરણ હોત તો આ કિસ્સો બન્યો જ ન હોત. આભાર કાજલજી, આભાર અમારી સાથે રુચિકાજી જોડાયા, વાતચીત કરી, સમય ફાળ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. તો આખા કિસ્સામાં એક બાબત સમજવા જેવી છે કે પરિવાર સાથે તમારો સુમેળભર્યો સંબંધ, તમને શું ગમે છે, શું નથી ગમતું, એટલી તો વાત તમે કરી શકો, એટલી હિંમત તમારામાં હોવી જોઈએ. જો તમે કોઈનું મર્ડર કરવાનું પ્લાન કરો છો, એટલી તમે હિંમત દાખવો છો, તો પરિવાર સાથે આટલી વાત તો શેર કરી શકો. અને જો નથી કરી શકતા તો પછી કાં તો તમારા પેટમાં કંઈક પાપ છે, અથવા તો તમે પ્રપંચ કરી રહ્યા છો, અથવા તો પરિવારમાં જ કંઈક ખામી છે. આવી જ વાતો અગ્રવાલ પરિવાર તરફથી કરવામાં આવી. ખેર, જે પણ હોય, પણ એક વાત નક્કી છે કે આમાં સમાજે વધારે ઓર જાગૃત થવાની જરૂરિયાત છે. માતા પિતાએ
ખાસ પોતાના દીકરા દીકરીઓ સાથે એક સુમેળભર્યો સંવાદ કરવો જોઈએ કે એના જીવનમાં કયું પાત્ર જોઈએ છે, કયું નથી જોઈતું, તો જ પછી આવા કિસ્સા નહીં બને, ને તો પછી આગળ પણ આવા મુદ્દા પર અમે ચર્ચા કરતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.